દિવસ અગાઉ મારામાં એક મિત્રનો ફોન આવ્યો હતો કે લામડાપુરા જીઆઈડીસીની અંદર ખાનગી કંપનીની અંદર કોઈ વ્યક્તિએ ખાવા માટે માંસ મંગાવ્યું હતું. તો માનવું એવું હતું કંપનીના કામદારનું કે આ ગૌ માંસ હોઈ શકે છે. તો એને શંકા જતાં એને મને ફોન કર્યો. તો મારામાં ફોન આવ્યો તો હું અને મારા ગૌ સેવાના મિત્રો અમે બધા ત્યાં કંપનીમાં પહોંચ્યા. તો કંપનીની અંદર પહોંચ્યા તો અમને પણ શંકા ગઈ કે આ માંસ ગૌ માંસ હોઈ શકે છે. તો તાત્કાલિક ધોરણે અમે 112 પર ફોન કર્યો. 112 પર ફોન કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને અમે જે તે કાર્યવાહી કરવાની હતી અમે જાણવાજોગ એફઆઈઆર દાખલ કરી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે આ માંસ ગૌ માંસ જ છે એવું સાબિત થયું. અને અમે એવું વિચારીએ છીએ કે આવનારા સમયની અંદર અમારા જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાઈ છે, આવું કૃત્ય કોઈ બી ખાટકી દ્વારા કરવામાં આવશે તો અમે હિન્દુ સમાજ ચલાવી લેવાઈએ નહીં.